આણંદ સરકારી બસમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। તારાપુરથી આણંદ જતી એસટી બસમાં 56 લોકોની જગ્યાએ 100 કરતાં વધુ મુસાફરો મુસાફરી કરવા મજબૂર બન્યા હતા। આ સાથે જ આણંદથી તારાપુર અને તારાપુરથી આણંદ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે। વિદ્યાર્થી દ્વારા ઉતારેલો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। ભણશે ગુજરાતનું વરવું મોડેલ વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકી માટે જવાબદાર કોણ? તો અવારનવાર એસટી તંત્રને રજૂઆત કરવા છતાં પણ એસટી તંત્ર નવી બસ મૂકવામાં નથી આવતી અને આ સાથે જ તેઓ અસફળ થતા જોવા મળ્યા છે। ત્યારે આણંદની આ ઘટના સામે આવી છે। એસટી બસની વાત કરીએ કે 56 લોકોની જગ્યાએ 100થી વધુ મુસાફરો મુસાફરી કરવા મજબૂર બન્યા છે। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। આણંદની આ ઘટના વિદ્યાર્થીઓને હાલાકી શું વધુ અપડેટ? ચોક્કસ સરકાર એક તરફ કહી રહી છે કે ભણશે ગુજરાત, પણ વિદ્યાર્થીઓ ભણશે તો કેવી રીતે ભણશે? કારણ કે એમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જ નથી છે। તો એવી પ્રકારની સુવિધા છે કે એમને હાલાકીનો સામનો કરવો પડે છે। આ જે બસના જે દ્રશ્ય સામે આવે છે, 56 સીટની બસમાં 100 એટલે 100 વિદ્યાર્થીઓ બેઠા છે। કેટલી હાલાકી પડતી હશે? વિદ્યાર્થીઓનું કેવું છે કે આ અંગે એસટી સત્તાવાળાઓને રજૂઆત કરી છે, તેમ છતાં પણ આંખ નથી ઉઘડતી અને ચોમાસા અને ઠંડીની સિઝનમાં વિશેષ મુશ્કેલીનો અમને સામનો કરવો પડે। તમામ સિઝનોમાં આમ તો સામનો કરવો પડે છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો સામે આવે છે ચોંકાવનારા જરૂર છે। તંત્ર આંખ ખોલે તે જરૂરી છે। જી રૂપેશ, માહિતી બદલ આપનો આભાર।